નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। વડાપ્રધાન મોદી વૈશ્વિક લીડર બનીને ઉભરી રહ્યા છે। દુનિયામાં વડાપ્રધાન મોદી અને હિન્દુસ્તાનની રોનક ચમક દમક જોવા મળી રહી છે। વિદેશી વડાપ્રધાન મોદીના પગે લાગતા પણ નજરે પડે છે અને એની સાથે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વ્હાઇટ હાઉસમાં લાલ જાજમ પણ પાથરવામાં આવે છે અને આજે 180 દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોગ કર્યા અને સાથે જ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ પણ વધાર્યું। પણ આવનારા 3 દિવસ વડાપ્રધાન જ્યારે અમેરિકામાં છે। હેડસન નદી પર 250 ફૂટ લાંબુ બેનર ફરકાવ્યું હતું। એરપોર્ટ બાદ પીએમ મોદીની એક ઝલક માટે તેમના હોટલની બહાર પણ ભારતીય મૂળના લોકો એકઠા થઈ ગયા હતા, જ્યાં ગરબાની રમઝટ પણ જોવા મળી હતી। તો કેટલાક સમર્થકોએ તેમના ફોટાવાળી જેકેટ પણ પહેરી રાખી હતી। મિનેશ પટેલ, જે પીએમ મોદીના જબરા ફેન છે, તે પણ તેમના હોટલની બહાર પીએમની રાહ જોતા નજરે પડ્યા હતા। This jacket is actually made in 2015 during Gujarat Day. Then we used it at one of our events. And 26 of us. પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પર ભારતીય મૂળના લોકો કહી રહ્યા છે, આખો દેશ એક ફેમિલી છે અને વડાપ્રધાન મોદી એ ફેમિલીના વડા। તેમના નેતૃત્વમાં દેશનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે। See, this visit is really big for all the Indians because a nation is like a family and the Prime Minister is head of the family, and we are blessed to have him as the Prime Minister because being him as the Prime Minister, India is growing and India is having more, prestige, success, and the world is now doing the acknowledgement of India's progress. So it's a big thing that Modi ji is coming, and I am here just to meet the head of the family. વડાપ્રધાન મોદીએ હોટલ પહોંચતા જ 24 જેટલા મહાનુભાવો સાથે મુલાકાત કરી, જેમાંના કેટલાક ખાસની વાત કરીએ તો એલન મસ્ક, સીઈઓ ટેસ્લા, પોલ રોમર, નોબેલ પુરસ્કાર વિજેતા, રે ડેલિયો, લેખક અને રોકાણકાર, નીલ ટાયસન, ખગોળ વૈજ્ઞાનિક। ધનાઢ્ય ઉદ્યોગપતિ એલન મસ્કે પીએમ મોદી સાથે મુલાકાત બાદ કહ્યું કે દુનિયાના કોઈપણ દેશની સરખામણીમાં ભારતમાં વધુ સંભાવનાઓ છે। હું વડાપ્રધાન મોદીનો ફેન છું। I can say he really wants to do the right thing for India. He wants to be open. He wants to be supportive of new companies, and obviously, but at the same time, make sure it accrues to India's advantage, which is, obviously that's the job. I'm saying I am a fan of Modi, so and we're also hopefully looking forward to bringing Starlink to India as well. So, the Starlink internet. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ એલન ભારતમાં સંભાવના ભાખી સ્ટારલિંક લોન્ચ કરવાની જાહેરાત કરતા જ તેમના નેટવર્થમાં મોટો ઉછાળો પણ જોવા મળ્યો। મસ્કની નેટવર્થ $9.95 અરબ એટલે કે 81,000 કરોડ રૂપિયા વધી ગઈ હતી। એલન મસ્કે ટ્વિટરના નીતિ નિયમો અંગે પૂર્વ સીઈઓ જેક ડોર્સીના દાવા પર પણ જવાબ આપ્યો અને કહ્યું કે અમે જે દેશમાં કામ કરતા હોય તો ત્યાં તે દેશના નીતિ નિયમ પ્રમાણે કામ કરવું પડે। બધી જગ્યાએ અમેરિકાના કાયદા ન ચાલે। યુએનના યોગ કાર્યક્રમમાં પણ વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા, જે 177 દેશોએ ઘેરી રહી છે। खर्च 3 कमाई 1 रुपए की खर्च 3 रुपया कर रहे हैं। 3 गुना तो हमारे ऊपर कर्ज लद गया है पूरे देश के ऊपर, लगभग 1.5 लाख करोड़ रुपए। રાજનીતિમાં વાર પ્રહાર ચાલુ જ હોય છે, પરંતુ આજે દુનિયા ભારતની તાકાત જાણી રહી છે। થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમ એલ્બનીઝે પીએમ મોદીને બોસ કહ્યું હતું, તો પાપુઆ ન્યૂ ગિનીના પીએમ વડાપ્રધાન મોદીને પગે લાગ્યા હતા અને હાલમાં વડાપ્રધાન મોદીને અમેરિકામાં મળતો પ્રતિસાદ તેની સાબિતી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અમેરિકા મોદીમય બન્યું છે। અમેરિકાની ધરતી પર વડાપ્રધાન મોદીએ પગ મૂકતાની સાથે જ મોદી મોદી અને ભારત માતા કી જયના નારા ગુંજવા લાગ્યા છે। ભારત અને અમેરિકા વચ્ચેની આ ઐતિહાસિક મુલાકાત કૂટનૈતિક સંબંધોથી અને સંદર્ભોથી પણ ખાસ છે, કારણ કે આ મુલાકાત દરમિયાન રક્ષા સહિત અનેક મહત્વના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે કરાર થવાના છે। વિશ્વની બે મહાન લોકશાહીનું મિલન,
દુનિયા જોશે ભારતનો દમ, દુનિયા જોશે દોસ્તીનો દમ, અમેરિકાની ધરતી પર રચાશે ઇતિહાસ. વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે કે ભારતના રાષ્ટ્રાધ્યક્ષ નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી જૂની લોકશાહી એટલે કે અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષ જો બાઇડનનું આમંત્રણ સ્વીકાર્યું અને પીએમ મોદી અમેરિકાના 3 દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. આ પહેલા પણ તેઓ અનેક વખત અમેરિકાના પ્રવાસે ગયા છે, પરંતુ અમેરિકાની આ મુલાકાત સૌથી મહત્વપૂર્ણ અને સર્વોચ્ચ ગણાય છે. અને એની પાછળનું કારણ છે સ્ટેટ વિઝિટ એટલે કે કોઈ નેતાનો અમેરિકામાં રાજકીય પ્રવાસ. શું છે અમેરિકા સ્ટેટ વિઝિટ? અમેરિકી ડિપ્લોમેટિક પરંપરા પ્રમાણે સ્ટેટ વિઝિટ પર કોઈ પણ દેશના હેડ ઓફ સ્ટેટ એટલે કે રાષ્ટ્રપતિ, રાજા કે રાણીને બોલાવાય છે. પરંતુ મનમોહનસિંહ અને નરેન્દ્ર મોદીના કેસમાં આ પરંપરા બદલીને હેડ ઓફ ગવર્મેન્ટને બોલાવવામાં આવ્યા છે. અમેરિકામાં મોદીનો આ પહેલો રાજકીય પ્રવાસ છે, જેમાં તેમને 22 તારીખે સ્ટેટ ડિનર પણ અપાશે, જે વ્હાઇટ હાઉસ દ્વારા આયોજિત કરાય છે. આ ઉપરાંત સ્ટેટ વિઝિટમાં ફ્લાઇટ લાઇન સેરેમની, અરાઇવલ સેરેમની પણ હોય છે, જેમાં વ્હાઇટ હાઉસમાં 21 તોપોની સલામી અને બ્લેર હાઉસ, જે પેન્સિલ્વેનિયામાં યુએસ રાષ્ટ્રપતિનું ગેસ્ટ હાઉસ છે, ત્યાં મહેમાન નેતાનું રોકાણ હોય છે. અહીં જે રોકાય તે દેશનો ઝંડો તે બિલ્ડિંગ પર લહેરાવાય છે, એટલે ભારતનો ઝંડો લહેરાવાશે. રાજકીય યાત્રાનું નિમંત્રણ અમેરિકન રાષ્ટ્રપતિની પેનથી લખાય છે અને તેમાં વિઝિટ ઓફ ઇન્ડિયા લખાશે. હવે સ્ટેટ ડિનરની વાત કરીએ તો સ્ટેટ ડિનર યુએસ રાષ્ટ્રપતિના આવાસ વ્હાઇટ હાઉસમાં અપાય છે અને તેનું પ્રતિકાત્મક મહત્વ છે, જેમાં રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી જે તે મહેમાનને ઉમળકાભેર આવકારે છે અને ડિનર માટે નાનામાં નાની વાતનું ધ્યાન ફર્સ્ટ લેડી અને તેનો સ્ટાફ રાખે છે. સ્ટેટ ડિનર બે દેશ વચ્ચેના સારા સંબંધો, મિત્રતા અને યજમાનીનું પ્રતીક છે. પીએમ મોદી માટેના સ્ટેટ ડિનરનું મેન્યુ. સ્ટેટ ડિનરના મેન્યુમાં આમંત્રિત મહેમાનની પસંદ અને ધાર્મિક આસ્થાનું ખાસ ધ્યાન રખાય છે. પ્રધાનમંત્રી મોદી શાકાહારી છે, જેથી તેમના માટે અમેરિકા ખાસ પ્લાન્ટ બેઝ ડિનર બનાવી રહ્યું છે. પીએમ મોદીની ડિનરની જવાબદારી કેલિફોર્નિયાની મશહૂર શેફ નીના કર્ટિસ પર છે. તે વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ શેફ ક્રિસ કોમોફર્ટ સાથે મળીને ડિનર તૈયાર કરશે. થાળીમાં ઇડલી, સરસોનું શાક, કાશ્મીરી દમ આલુ, ઢોકળા, કોથમીર વડી હશે, જે ભારતના અલગ અલગ ક્ષેત્રીય વ્યંજનોની વિવિધતા દર્શાવે છે. ગ્રેન્ડ થાળીમાં ખીચડી, રસગુલ્લા, છાશ અને પાપડ પણ હશે. જો બાઇડનના સમયમાં પીએમ મોદી સિવાય માત્ર 2 દેશના નેતા, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલ સ્ટેટ વિઝિટ પર ગયા છે. સ્ટેટ વિઝિટનું આમંત્રણ દર્શાવે છે કે અમેરિકા મહેમાન દેશને ખૂબ જ મહત્વપૂર્ણ મિત્ર અને સહયોગી માને છે. જો કે સ્ટેટ ડિનરની વાત કરીએ તો તે અન્ય નેતાઓને પણ અપાયું છે. પીએમ મોદી પહેલા નવેમ્બર 2009માં તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહને સ્ટેટ વિઝિટ માટે આમંત્રણ અપાયું હતું. 1963માં તત્કાલીન રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનને સ્ટેટ વિઝિટ માટે આમંત્રણ અપાયું હતું. જો કે સ્ટેટ ડિનર અન્ય નેતાઓને પણ અપાયું છે. નવેમ્બર 1961માં યુએસના રાષ્ટ્રપતિ જોન એફ કેનેડી અને ફર્સ્ટ લેડી જેકલિન કેનેડીએ તત્કાલીન પીએમ નહેરુ અને તેમના દીકરી ઇન્દિરા ગાંધી માટે સ્ટેટ ડિનર આયોજિત કર્યું હતું. ત્યારે સપ્ટેમ્બર 2000માં તત્કાલીન પીએમ વાજપેયીને બિલ અને હિલેરી ક્લિન્ટને સ્ટેટ ડિનર આપ્યું હતું. પીએમ મોદીનો આ પ્રવાસ શા માટે મહત્વપૂર્ણ છે? આઝાદી બાદ અત્યાર સુધી દેશના 9 પ્રધાનમંત્રીઓએ 34 વખત અમેરિકાનો પ્રવાસ કર્યો છે, જેમાં જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી બાદ પીએમ મોદી ત્રીજા એવા પ્રધાનમંત્રી છે જેમનું સ્વાગત અમેરિકાના 3 અલગ અલગ રાષ્ટ્રપતિઓએ કર્યું છે. 2014માં ઓબામા, 2017માં ટ્રમ્પ બાદ જો બાઇડન પીએમ મોદીનું સ્વાગત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી તરીકે મોદી અત્યાર સુધી 8 વખત અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યા છે, પણ આ પહેલી વખત છે જ્યારે તેમને સ્ટેટ વિઝિટ માટે આમંત્રિત કરાયા છે. આ સાથે પીએમ મોદી અમેરિકી સંસદને 2 વખત સંબોધિત કરનારા ભારતના પહેલા પ્રધાનમંત્રી બનશે, જ્યારે વિશ્વમાં નેતન્યાહુ બાદ બીજા રાષ્ટ્રાધ્યક્ષ. અમેરિકી રાષ્ટ્રપતિ 4 વર્ષના કાર્યકાળમાં એક જ વાર કોઈ એક દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીને બોલાવે છે. એ અન્ય દેશના બીજા નેતાને બોલાવી શકે, પરંતુ એક જ દેશના નેતાને બીજી વખત ન બોલાવી શકે. જો કે ભારત અને અમેરિકાના સંબંધોને વેગ આપતા આ પ્રવાસ પર એટલા માટે પણ સૌ કોઈની નજર છે, કારણ કે તેમાં બંને દેશો વચ્ચે કેટલાક મોટા કરાર થઈ શકે છે, જેમાં રક્ષા સહયોગ, હેલ્થકેર પાર્ટનરશિપ,
ટેકનોલોજી, ડિજિટલ સ્ટાર્ટઅપ, ઇનોવેશન, પર્યાવરણ અને એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ અને એજ્યુકેશન સંબંધિત મોટી ડીલ થવાની સંભાવના છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ કરાર રક્ષા ક્ષેત્રે થઈ શકે છે, જે ભારતની શક્તિમાં અનેક ગણો વધારો કરશે. ભારત, અમેરિકા અને રશિયા એમ વિશ્વના બે શક્તિશાળી દેશો વચ્ચે સ્વસ્થ સંતુલન સાધી રહ્યું છે. પીએમ મોદીનો આ પ્રવાસ અનેક દ્રષ્ટિએ ઐતિહાસિક છે, જે ભારતને વિશ્વ પટલ પર એક અલગ જ મુકામ પર લઈ જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.